હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સંતુલન એકમની શરૂઆત કરી ચૂક્યા છીએ અને આ સંતુલન એકમની શરૂઆત કરવામાં હું તો આપને થોડી ઘણી એ માહિતી આપીશ કે અગાઉ આપણે એક ભાગનો અભ્યાસ કર્યો છે જે છે ભૌતિક સંતુલન. આપણે ઓલરેડી અગાઉ આના વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ ભૌતિક સંતુલન વિશે. પણ ભૌતિક સંતુલનમાં પાઠ્યપુસ્તકમાં ધારો કે એક બીજું ઉદાહરણ આપ્યું છે. આ ઉદાહરણને પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ, એટલે કે એ ઉદાહરણ કઈ રીતે આપને ઉપયોગી બની શકે છે અથવા તો એ ઉદાહરણને આપણે અહીંયા સમજવું હોય તો એ કઈ રીતે સમજી શકાય. જો તેના વિશેની વાત કરીએ તો એક થોડી વારમાં આપણે એના વિશે સમજી લઈએ, વધારે સમય નથી લેતા. આપણે ત્યાં એક બંધ પાત્ર આપવામાં આવ્યું છે. આ બંધ પાત્રમાંથી આ મુજબ એક નળી પસાર કરવામાં આવે છે અને અહીંયા પારો ભરી દેવામાં આવે છે. હવે શું થાય છે, ધારો કે આ પાત્ર જે છે, આ પાત્રની અંદર હું કોઈ પદાર્થ મૂકું છું, કેલ્શિયમ કાર્બોનેટ હોઈ શકે અથવા તો બીજો કોઈ પણ પદાર્થ રાખી શકાય. આ પદાર્થને અહીંયા એક ટ્રેમાં મૂકવામાં આવે છે ને જો એ પદાર્થ નિર્જળ હોય, કેવો હોય, નિર્જળ હોય તો એમાંથી પાણીના અણુઓ છૂટા પડી શકવાના નથી. પણ જો એ સજળ છે એટલે કે એમાં થોડું ઘણું પાણી છે તો આના દબાણમાં ફેરફાર થાય છે, એટલે કે આ જે છે આ અહીંયાથી ઘટીને આ રીતે ઉપર સુધી જતું હોય. એ માત્ર આપણને સમજાવવામાં આવ્યું છે કે અહીંયા ધારો કે શરૂઆતની અંદર આ બંને સંતુલન અવસ્થા છે, મતલબ કે તે નિર્જળ છે. ત્યાં બીજો કોઈ પણ જાતનો વાયુ જે છે આ વાયુ અહીંયા રાખવામાં આવ્યો નથી. આવા પ્રકારની અવસ્થા છે. પણ હવે જેમ જેમ એમાંથી પાણી છૂટું પડે છે, પાણી છૂટું પડે એટલે વરાળ સ્વરૂપે છૂટું પડે છે ને એ વરાળના કારણે આ જે ભાગ છે બહારની તરફ એ જે પારો છે આ ખેંચાય છે, પણ વધારે પડતી વરાળ એમાંથી છૂટી પડી શકતી નથી. એટલે એ ફરીથી ત્યાં જોડાવાનો પ્રયત્ન કરે છે અને આ રીતે પ્રક્રિયા કન્ટિન્યુ ચાલે. આ માત્ર એક સમજૂતી માટેનું ઉદાહરણ છે. આ ઉદાહરણને આપણે વધારે ક્યાં ચર્ચા કે એવું કંઈ કરવાની જરૂર નથી. મેં આપને જે ઉદાહરણ સમજાવ્યા છે એ ઉદાહરણ એ આ જ પ્રકારના કંઈક ઉદાહરણ છે. એટલે ભૌતિક સંતુલન જે છે, આ ભૌતિક સંતુલન એ અલગ અલગ ઘણા બધા ઉદાહરણ દ્વારા સમજી શકાય. આપણે સમજ્યા છીએ એના સિવાયના પણ ઉદાહરણ હોઈ શકે. એટલે આવા બહુ બધા ઉદાહરણ છે. હવે ભૌતિક સંતુલન છે, આ ભૌતિક સંતુલનમાં અમુક ચોક્કસ સમજવા જેવી બાબતો, એટલે કે ભૌતિક સંતુલન જે છે આ ભૌતિક સંતુલનમાં ધ્યાનમાં શું રાખીશું. તો પહેલી વાત એ છે કે ભૌતિક સંતુલન ક્યારે થાય તો બંધ પાત્ર હોય. આગળ આપણે ચર્ચા કરી છે છતાં વાત કરીએ છીએ, બંધ પાત્ર હોય તો જ. કયા પાત્રમાં? બંધ પાત્ર હોય તો અને તો જ આ પ્રકારની સંતુલન અવસ્થા થાય. બંધ પાત્ર તો સમજ્યા, પણ આનાથી એક સ્ટેપ આગળ વધીએ છીએ તો આપણે એવું પણ કહી શકીએ છીએ કે બંધ પાત્ર સિવાય એ જે પ્રક્રિયા છે આ પ્રતિવર્તી પ્રક્રિયા હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? પ્રતિવર્તી પ્રક્રિયા. હવે આપ સૌ જાણો છો પ્રતિવર્તી પ્રક્રિયાનો મતલબ શું થાય? તો પ્રતિવર્તી પ્રક્રિયાનો મતલબ એવો થાય છે કે જે પ્રક્રિયા પુરોગામી દિશામાં અને પ્રતિગામી આ બંને દિશામાં થવી જોઈએ. એટલે પહેલી શરત બંધ પાત્ર, પ્રક્રિયા પ્રતિવર્તી હોવી જોઈએ. પછી હવે આપણે એ ચર્ચા કરવાના છે કે સંતુલન જે છે આ સંતુલન ની સિમ્પલ અને સાદી વાતો, એટલે કે સંતુલન એ શું છે? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સંતુલન ગતિશીલ છે. ગતિશીલ નો મતલબ શું થાય? ગતિશીલ. ગતિશીલનો મતલબ શું થાય? સંતુલન અવસ્થાની અંદર ધારો કે તમે સંતુલન થઈ ગયા પછી કોઈ પણ સમયે આપણે રાસાયણિક પ્રક્રિયામાં આના વિશેના બહુ સારા ઉદાહરણ દ્વારા સમજવાના છીએ, એટલે એ ત્યારે જોઈશું. પણ અત્યારે માત્ર સમજૂતી આપી દો કે આપણે એવું કહીએ છીએ ભાઈ 5 મોલ એક અવસ્થામાંથી બીજામાં જાય, સામે બીજામાંથી પહેલામાં 5 મોલ આવતા, આને સંતુલન અવસ્થા કહેવાય. ઓકે, હવે એવા સમય ધારો કે તમે પ્રક્રિયક અને નિપજ બંનેની સાંદ્રતા માપો છો તો એક સરખી હોય તો આવા સમયે સંતુલન છે આ કઈ રીતે ખબર પડે છે? તો એ સતત ગતિશીલ હોય છે. આપણે એવું ના કહી શકીએ કે સંતુલન પ્રક્રિયા છે, આ સંતુલન પ્રક્રિયા સ્થાયી છે. હવે એના માટે એક ઉદાહરણ આપને સમજાવવા માંગીશ. ધારો કે આપણે બેંકની વાત કરીએ છીએ અને બેંકની અંદર આપણું કરંટ એકાઉન્ટ છે, ચાલુ ખાતું, કે જેમાં દરરોજના ટ્રાન્સફર થતા હોય. ઓકે, હવે કોઈ એક વ્યક્તિ છે કે જેનું કરંટ એકાઉન્ટ છે જેની અંદર એ સવારે જોવે છે તો 10,000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા છે. સવારે 11 વાગે એ વ્યક્તિ જોવે છે તો એના એકાઉન્ટમાં 10 રૂપિયા છે.
કેટલા વાગે? સોરી 11 વાગે એમના એકાઉન્ટમાં 10,000 રૂપિયા છે. હવે આ એક વ્યક્તિ A છે, પણ વ્યક્તિ B આમના એકાઉન્ટની અંદર 50,000 રૂપિયા જમા કરાવે છે. કેટલા જમા કરાવે છે? 50,000. જે જમા કરાવે છે 12 વાગે. કેટલા વાગે? 12 વાગે જમા કરાવે છે. અને વ્યક્તિ C પાસે આમનો એક ચેક છે એનો કે જે પોતે 2 વાગે, કેટલા વાગે? 2 વાગે 50,000 રૂપિયા ચેક થી વિથડ્રો કરી લે છે. 50,000 રૂપિયા શું કરે છે? ચેક થી વિથડ્રો કરે છે. અને વ્યક્તિએ ફરીથી 4 વાગે ચેક કરે છે, તો એના એકાઉન્ટમાં કેટલા રૂપિયા હોય? વ્યક્તિ એના એકાઉન્ટમાં કેટલા રૂપિયા હોય આવા સમયે? આ એક સિમ્પલ ઉદાહરણ છે જે આપણે એવું કહીએ તો એવું જ કહી શકાય કે ભાઈ વ્યક્તિએ જ્યારે ચેક કરે છે તો એમના એકાઉન્ટમાં ફરીથી 10,000 હોય, તો શું આમાં તમે એવું કહી શકો કે આ પ્રક્રિયા થઈ જ નથી અથવા તો આમાં કોઈ જાતના ટ્રાન્ઝેક્શન થયા જ નથી? થયા છે. એમાં તમે 50,000 આવ્યા પણ છે અને 50,000 ગયા પણ છે, પણ એ જ્યારે જોવે છે તો એની જે મૂળ રકમ છે તો 10,000 જ વધી. તો શું આ પ્રક્રિયાને હું સંતુલન અથવા તો સ્ટેબલ આમાં કંઈ પણ જાતનો ફરક નથી થયો એવું કહી શકું? નથી કહી શકતા. સંતુલન આવું જ કંઈ છે. પ્રક્રિયકમાંથી નિપજમાં જાય, નિપજમાંથી પ્રક્રિયકમાં જાય, બંને દિશામાં સતત ચાલ્યા કરે છે, પણ એ સ્થિર નથી. હું 10 ના 10 જ માપું છું, પણ એ સ્થિર નથી, એમાં ફેરફાર થયેલો છે. બસ આ સંતુલન છે. એટલે સંતુલન જે છે ને, આ સંતુલનને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આ એકમને ક્યારેય પણ ગોખવાનું નથી, કેમ કે આવી વાતો છે ને, આ વાતો આપણે ખાસ જરૂરી બનશે. એટલે સંતુલન જે છે, આ સંતુલન સતત ગતિશીલ છે. કેવું છે? સતત ગતિશીલ છે. હવે ત્યારબાદ આપણે તેનાથી થોડા આગળ વધીએ છીએ. સંતુલન સમયે માપી શકાય તેવા ભૌતિક રાશિ અચળ હોય. તેવી ભૌતિક રાશિ કેવી હોય? અચળ હોય. એટલે કે તમે સંતુલન થઈ ગયા બાદ કોઈ પણ ભૌતિક રાશિ કે તમે માપવાના છો, પ્રક્રિયકની સાંદ્રતા, નિપજની સાંદ્રતા, બધી જ વસ્તુ અચળ છે, બદલાવાની નથી. એટલે કે 10,000 હતા તો એ 10,000 જ રહેવાના છે, બદલાવાના નથી. આ રીતે આ સંતુલન જે છે ને, ભૌતિક સંતુલન હોય કે રાસાયણિક સંતુલન હોય, બધામાં આવી કંઈક ચોક્કસ વાતો હોય. એટલે ભૌતિક સંતુલન વિશેનો આપણે અભ્યાસ કર્યો, એટલા માટે તેના વિશેની વાત કરી. ત્યારબાદ તેનાથી એક સ્ટેપ આગળ વધીએ છીએ અને જે આપણે સમજવાના છીએ રાસાયણિક સંતુલન. શું સમજવાના છીએ? રાસાયણિક સંતુલન. તો હવે જો રાસાયણિક સંતુલન વિશેની વાત કરીએ તો રાસાયણિક સંતુલન એટલે શું થાય? પહેલો સવાલ એ. તો રાસાયણિક સંતુલનનો મતલબ થાય રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતું સંતુલન. કેવું સંતુલન? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતું જે સંતુલન છે, આવા પ્રકારના સંતુલનને આપણે રાસાયણિક સંતુલન કહી શકતા હોઈએ છીએ. તો એવા પ્રકારના જો સંતુલન વિશેની આપણે વાત કરીએ તો એ કયા હોઈ શકે? એમાં આ વસ્તુને સમજવા આપણે એક સ્પેશિયલ ઉદાહરણ લઈએ છીએ કે જે સ્ટાન્ડર્ડ તરીકે લઈ શકાય. ધારો કે આપણી પાસે છે A plus B માંથી આ બને છે C. અત્યારે હાલ હું પૂર્ણ એરો દર્શાવું છું, અર્ધ એરો પછીની વાત છે. પહેલા A plus B અને આ A plus B છે, આ A plus B પ્રક્રિયા કરીને C plus D બનાવે છે. હવે પ્રક્રિયા લઉં છું. હવે આને આપણે આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. શેના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ? આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ધારો કે અહીંયા આ આલેખ લઈએ છે ને, આ આલેખની અંદર આ સાંદ્રતા છે. આ શું છે? સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે છે. શેનો? સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરીશું આપણે. હવે
પ્રક્રિયક છે અને પ્રક્રિયક આપણી પાસે છે A અને B, એટલે ધારો કે અહીંયા A અને B છે, A અને B ની સાંદ્રતા હાઈએસ્ટ લેવલ ઉપર છે. હવે સમય જે છે એમ A અને B ની સાંદ્રતામાં શું થશે, એટલે કે ધારો કે તમારી પાસે NaOH છે અને HCl છે, તો શરૂઆતમાં એની સાંદ્રતા 1 મોલર છે, તો તમે બંનેને ભેગું કરતા જશો તો શું થશે, તો આવા સમયે NaOH અને HCl ની સાંદ્રતામાં ક્રમશઃ ઘટાડો થતો જશે. શું થશે? ક્રમશઃ ઘટાડો, એટલે કે સમયની સાપેક્ષે આ જે છે આ ઘટાડો થતો રહે. પણ હજી એકવાર હું તમને કહી દઉં કે વિશ્વની અંદર કોઈ એવી પ્રક્રિયા નથી બની કે જે 100% પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ કરી શકે છે. શું નથી બન્યું? વિશ્વમાં કોઈ પણ એવી પ્રક્રિયા નથી કે જે પ્રક્રિયકનું 100% નિપજમાં રૂપાંતર કરી શકે. એટલે આ રીતે એની સાંદ્રતા, એટલે કે આજે A અને B ની સાંદ્રતા છે, A અને B ની સાંદ્રતા આ રીતે ક્રમશઃ ઘટતી જાય છે અને એક સમય આવો આવે છે જ્યારે સ્ટેબલ થાય છે. જ્યારે શરૂઆતમાં C અને D ની સાંદ્રતા કેટલી હોય, એટલે કે જ્યારે પ્રક્રિયા થાય છે આવા સમયે C અને D ની સાંદ્રતા કેવી હોય, કેટલી હોય, તો શરૂઆતમાં હજી t બરાબર 0 સમય, એટલે કે હજી બંનેને મિક્સ જ નથી કર્યા, A અને B ને હું મિક્સ જ નથી કરતો, તો આવા સમયે C અને D ની સાંદ્રતા હંમેશા કેટલી હોય છે? 0. કેટલી હોય છે? 0. એટલે અહીંયાથી હવે ધીમે ધીમે આની સાંદ્રતા જે છે આની સાંદ્રતા વધતી જાય છે. તો આ બંનેની સાંદ્રતા જે વધતી જાય છે, આના આધારે જો વાત કરીએ તો ફરીથી એ જ વાત, એક સમય એવો આવે છે કે જ્યારે સાંદ્રતાનો જે વધારો છે, આ સાંદ્રતાનો વધારો અચળ બને છે, એટલે આ C plus D છે. હવે અહીંયા આ ભાગની વાત કરું છું હું આપને. અહીંયાથી ધારો કે આ ભાગ લઈએ છીએ, તો આ ભાગ જે છે આખો ભાગ તમે જોશો તો એક સરખી પેરેલલ લાઈન જતી હોય છે. હવે આવા સમયની જો હું વાત કરું તો આ સમયે શું થશે, તો અમુક ચોક્કસ અણુ આમાંથી આમાં જશે અને અમુક ચોક્કસ અણુ આમાંથી આમાં, ચોક્કસ અણુ એટલે આ જે છે ને વેગ A માંથી B, સોરી A plus B માંથી C plus D અને C plus D માંથી A plus B આ બનવાનું સતત ચાલુ હશે. પણ આ સાંદ્રતાનો આલેખ જો દોરો છો તો આ આલેખ એક સરખો સમાંતર દેખાય છે. આ આલેખ કેવો દેખાય છે? એક સરખો અને સમાંતર દેખાય છે. તો આ જે સમાંતર દેખાય છે આનો મતલબ એવો થાય છે કે પ્રક્રિયા જે છે આમાં સાંદ્રતા એક સરખી જ છે, પણ આ સાંદ્રતામાં સતત બદલાવ થતો રહે છે, એટલે કે પ્રક્રિયકમાંથી નિપજમાં અને નિપજમાંથી પ્રક્રિયકમાં સાંદ્રતા જવાનું સતત ચાલુ જ રહે છે. એટલે આ રીતે આવી પ્રક્રિયા જે છે, આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રાસાયણિક સંતુલન. શું કહીએ છીએ? રાસાયણિક સંતુલન. આવું ઘણા બધા ઉદાહરણ દ્વારા સમજી શકાય છે અને એમાંનું એક ઉદાહરણ હું આપને સમજાવીશ. જેમ કે આપણે લઈએ છીએ NH3. આ NH3 છે, આ NH3 ને આપણે વાત કરીએ છીએ, NH3 નું વિભાજન કરીએ છીએ. NH3 નું વિભાજન એટલે કે NH3 ને ધારો કે આપણે છૂટો પાડવાનો પ્રયત્ન કરીએ છીએ, તો NH3 આમાંથી NH3 માંથી શું છૂટું પડે છે? હવે અહીંયા પહેલા આપણે અર્ધશીર્ષ બતાવી દઈએ. NH3 માંથી શું છૂટું પડી શકે છે? તો NH3 માંથી છૂટું પડી શકે છે N2 3H2, તો 2NH3 બનશે. આ રીતે પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાની અંદર ધારો કે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે કેલ્શિયમ કાર્બોનેટની સાથે એમાં રહેલો જે CO2 વાયુ છૂટો પડે છે, આ CO2 વાયુનો કાર્બન 12 નંબરનો સમસ્થાનિક અને કાર્બન 14 નંબરનો સમસ્થાનિક સાથે મિશ્રણ કરવામાં આવે. આમાં પણ કંઈક આવું જ કરવામાં આવે. આ પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયાની અંદર હું 3D2 ઉમેરી દઉં. શું ઉમેરી દઉં છું? 3D2. D2 નો મતલબ શું થાય? ડ્યુટેરિયમ, જે હાઇડ્રોજનનો જ એક સમસ્થાનિક છે. એટલે શરૂઆતમાં શું થાય? પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા આ રીતે થાય છે, જેમાંથી આ બંને પદાર્થો આપણને મળી આવે છે. અને થોડા સમય પછી જ્યારે પ્રક્રિયા વિશેની ચર્ચા કરવામાં આવે, થોડા સમય પછી જ્યારે પ્રક્રિયાઓને જો શોધવામાં આવે, તો પ્રક્રિયાની અંદર એની સાંદ્રતાના માપનમાં આપણને એવું મળી આવે છે કે જ્યાં NH3 પણ મળે છે અને ND3 પણ મળે છે. શું મળે છે? NH3 અને ND3. આનો મતલબ શું થયો? તો આનો મતલબ એવો થાય કે પ્રક્રિયાની અંદર તમારી પાસે હતો NH3, પણ પ્રક્રિયા જેમ જેમ આગળ વધે છે એમ આગળ વધતાની સાથે પ્રક્રિયા આ દિશામાં તો જાય જ છે, એટલે કે પ્રક્રિયકથી નિપજ તરફ તો જાય જ છે, પણ ધીમે પ્રક્રિયા જે છે આ નિપજથી પ્રક્રિયક તરફ પણ આવવાની શરૂઆત થાય છે અને એની અંદર NH3 અને
ND3 એ H2 અને D3 ના H2 અને D2 ના મિશ્રણના આધારે આ બંને નિપજો મળે છે. એટલે કહેવાનો મતલબ પ્રક્રિયા બંને દિશામાં આગળ વધે છે. અને આવી પ્રક્રિયાના આધારે જ સમજી શકાય છે કે સંતુલન થયું. નહીં તો આની સાથે ધારો કે આપણે આ મુકતા જ નથી, D3 મુકતા જ નથી, તો માત્ર આ જ મળશે, તો આપણે એવા સમયે એ જાણવું મુશ્કેલ છે કે કેટલા સમયમાં કેટલો પ્રક્રિયા આગળ વધે છે, નિપજ કેટલી રિવર્સ આવે છે. આ બધી વાતો જાણવી મુશ્કેલ છે, પણ એ સમજવા માટે તેમના સમસ્થાનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગળ જ્યારે કેલ્શિયમ કાર્બોનેટની આપણે વાત કરતા હતા એવા સમયે પણ એક સમસ્થાનિક વપરાયો હતો, કે કાર્બન 12 અને કાર્બન 14. તો આ જ રીતે સમસ્થાનિકોની મદદથી સંતુલન પ્રક્રિયા સમજી શકાય. તો સંતુલન સમજવું એ એકદમ સરળ છે. ધારો કે હું અહીંયા H2 લઉં છું. આપણે હજી એક રાસાયણિક ઉદાહરણ લઈએ છીએ, H2 I2. આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાંથી શું બને છે? 2HI. 2HI. પણ આ પ્રક્રિયાને રિવર્સ વિચારીએ છીએ તો હાઇડ્રોજનમાં પણ સમસ્થાનિકો તો આપ જાણો છો, હાઇડ્રોજનના સમસ્થાનિક કેટલા છે? હાઇડ્રોજન પાસે D2 છે, H2 છે. તે સમસ્થાનિક પણ બદલાઈ શકે અને આયોડિનના સમસ્થાનિક પણ બદલાઈ શકે. તો કહેવાનો મતલબ પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયાની અંદર કયા પ્રકારના તમે સમસ્થાનિકો વાપરો છો, આના આધારે તમને બધી માહિતી મળતી હોય. એટલે રાસાયણિક પ્રક્રિયાનો મતલબ શું થાય એવું આપણે સૌથી પહેલા જણાવી દઉં કે રાસાયણિક પ્રક્રિયાનો મતલબ એવો થાય છે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર શરૂઆતમાં પ્રક્રિયકમાંથી નિપજ તરફ જાય, પણ ધીમે ધીમે એ શું કરે છે? નિપજથી પ્રક્રિયક તરફ પણ આવે છે. એટલે આવા ઘણા બધાના ઉદાહરણો આપણે અહીંયા લેવાના જ છીએ, પણ એ ઉદાહરણોની સાથે સાથે આપણે શું કરીએ છીએ તો એ ઉદાહરણને સમજવા માટે સંતુલન અચળાંક અને એ સંતુલન અચળાંક સાથે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સંતુલનને સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ સંતુલનને સમજવા આપણે એક થોડાક આગળ વધીએ છીએ અને એક નવી થિયરી વિશેનો અભ્યાસ કરીશું, જેમાં છે રાસાયણિક સંતુલન. રાસાયણિક સંતુલન શું આવશે? રાસાયણિક સંતુલન અચળાંક. એટલે કે આમાં નિયમ પણ આવશે અને અચળાંક પણ આવશે. સૌથી પહેલા એ કે રાસાયણિક સંતુલન એટલે શું? આપણે આગળ ઘણું બધું સમજ્યા છીએ, છતાં તેને થોડોક અલગ સમજવાનો પ્રયત્ન કરી. તો રાસાયણિક સંતુલનનો મતલબ શું થાય? જ્યાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સંતુલન અવસ્થામાં હોય. શું થાય? જ્યાં પ્રક્રિયકો અને નિપજો, જ્યાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સંતુલન અવસ્થાએ હોય. કેવી અવસ્થાએ હોય? સંતુલન અવસ્થાએ હોય. જેને આપણે શું કહી શકીએ છીએ? રાસાયણિક સંતુલન. જેને શું કહી શકાય? રાસાયણિક. એટલે બહુ સિમ્પલ છે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સંતુલન અવસ્થા એટલે શું થાય કે એની સાંદ્રતા હવે બદલાતી નથી. પ્રક્રિયકોની જે સાંદ્રતા છે તમે લાંબા સમય પછી 5 મિનિટ પછી માપો તો એ જ રહેશે, 50 મિનિટ પછી માપો તો એ જ રહેશે, 500 મિનિટ પર માપો તો એ જ રહેશે. તો એનો મતલબ શું થાય કે સંતુલન સ્થાયી છે? નથી. હજી પણ કહી દઉં છું, સંતુલન એ સતત ગતિશીલ છે. શું છે? સતત ગતિશીલ છે. અને આપણે તેના આધારે સંતુલન અચળાંક સમજવાનો પ્રયત્ન કરીશું. શું સમજીશું? સંતુલન અચળાંક. તો આજે સંતુલન અચળાંક છે, આ સંતુલન અચળાંક સમજવા વિશેની જો આપણે વાત કરીએ તો સંતુલન અચળાંક સમજવો છે એકદમ સરળ. સંતુલન અચળાંક સમજવો છે એકદમ સરળ, જે આપણે k વડે દર્શાવવાના છીએ. જે આપણે શાયદ યાદ જ છે ઉષ્માગતિશાસ્ત્રના આપણે પાઠના એટલે કે જે એકમ હતો એના લાસ્ટ ભાગમાં k લખતા હતા. ડેલ્ટા G0 -2.303 RT log k. તો આ જે k છે ને એ જ આ છે. એટલે કે સંતુલન અચળાંકનો જે k છે એ k આપણે ઓલરેડી એક સમીકરણમાં ઉપયોગ કરી ચૂક્યા છીએ. પણ એ k ની કિંમત કોઈ સમીકરણના આધારે લખવી છે તો કઈ રીતે લખી શકાય? તો સંતુલન અચળાંક k બરાબર થશે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર. શું?
નિપજોની સાંદ્રતાનો ગુણાકાર, નિપજોની સાંદ્રતાનો ગુણાકાર, છેદની અંદર આવશે પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર, પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. એટલે આ સમીકરણ જે છે, આ સમીકરણને આપણે બહુ સિમ્પલી સમજવાનું છે. શું આવશે? નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. આપણે એક સ્ટાન્ડર્ડ ઉદાહરણ દ્વારા સમજીએ, જેમ કે a + b. હવે યાદ રાખજો, સંતુલન ચેપ્ટર છે તો એવા આવો જ આવશે. ક્યાંય પણ સિંગલ નહીં. આ તો સમજાવવા માટે ક્યારેક આપણે સિંગલ કરીને પછી ભૂસીને પાછો એટલે સાફ કરીને ફરીથી ડબલ લખતા હોય એ વાત અલગ છે, પણ હવે નથી લખવાનું ક્યાંય. a + b ઇટ gives શું આવશે? c + d. તો a + b માંથી c + d બને છે. અને આના માટે મારે જો સંતુલન અચળાંક લખવો છે તો અહીંયા આપણે લખીએ છીએ કે સાંદ્રતાનો ગુણાકાર. તો હવે યાદ રાખીશું એ કે સાંદ્રતાને કઈ રીતે દર્શાવાય, સાંદ્રતાને કઈ રીતે દર્શાવી શકાય. તો સાંદ્રતા દર્શાવવા ચોરસ કૌંસ વાપરી શકાય. શું વાપરી શકાય? ચોરસ કૌંસ અથવા તો c એટલે કે કોન્સન્ટ્રેશન નો લખીને એની બાજુમાં જેની સાંદ્રતા હોય આ લખવામાં આવે છે નાના અક્ષરોમાં. તો આ રીતે સાંદ્રતાને બે રીતે દર્શાવે છે. એક તો ચોરસ કૌંસ, મતલબ કોઈ પણ પદાર્થને તમે ચોરસ કૌંસમાં લખી દો, આનો મતલબ થાય એ સાંદ્રતા છે. આનો મતલબ શું થાય? એ સાંદ્રતા છે. અથવા તો c એટલે કે કોન્સન્ટ્રેશન માટેનો c કેપિટલ અને નીચે નાના અક્ષરોમાં તમે લખો છો તો એ પણ એ સાંદ્રતા થશે. હવે આના આધારે જો મારે આ પ્રક્રિયા માટે k લખવો હોય તો k શું લખી શકું? તો આના માટે k લખી શકું છું નિપજોની સાંદ્રતા. નિપજ આપણી પાસે કેટલી છે? ટોટલ 2. તેનો ગુણાકાર છેદમાં શું આવશે? પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર, પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. એટલે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર, જે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે આપણે આનાથી આગળ ધારો કે મોલ સાથે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા લખીએ છીએ આપણે મોલ સાથે. એટલે અહીંયા આપણે શું કર્યું છે કે મોલ વગર એટલે કે બધાને એક મોલ ધારી લીધા છે. પણ હવે ધારો કે આપણે આના મોલ લખવાના છે, એટલે કે સંતુલન સમયે મોલ. શું? સંતુલન સમયે મોલ. આ સંતુલન સમયે મોલની વાત કરીએ તો એ મોલ ધારો કે અલગ અલગ છે. એટલે કે આપણી પાસે અલગ અલગ સમીકરણો છે. આ અલગ અલગ સમીકરણોમાં ધારો કે a ના મોલ છે, આ એના મોલ હું સ્મોલ a તરીકે દર્શાવું છું. b ના મોલ જે છે, આ b ના મોલને સ્મોલ b તરીકે દર્શાવું છું. c ના મોલને સ્મોલ c તરીકે દર્શાવું છું અને d ના મોલને સ્મોલ d તરીકે દર્શાવું છું. આવું સમીકરણ છે. એટલે કે મોલની સંખ્યાને આપણે એક સ્ટાન્ડર્ડ નામ આપી દીધું. હવે આના આધારે જો મારે સંતુલન અચળાંક લખવો છે તો કંઈક અલગ આવશે. એટલે કે આગળ જે આપણે સંતુલન અચળાંક લખતા હતા એમાં કંઈક અલગ હતું અને હવે પણ સંતુલન અચળાંક અલગ આવશે. કેમ? કેમ કે મોલ આવી ગયા. તેનો સંતુલન અચળાંક શું થાય? તો એક વાત યાદ રાખીશું, જ્યારે તમે મોલના આધારે સંતુલન અચળાંક લખવાના છો આવા સમયે જે તે પ્રક્રિયક અથવા તો નિપજના મોલને તેની ઘાતમાં લખવામાં આવે છે. ક્યાં લખવામાં આવે છે? ઘાતમાં લખવામાં આવે છે. તો આપણે એ સેન્ટેન્સ પણ લખી દઈએ. સંતુલન સમયે મોલને, સંતુલન સમયે મોલને તેની ઘાતમાં લખવા. ક્યાં લખવામાં આવે છે? તેની ઘાતમાં. આવે કઈ રીતે છે તેના આપણે ઉદાહરણ તરફ લખીએ. ધારો કે હું k લખવાનો છું તો k બરાબર શું આવે? તો k બરાબર c છે શરૂઆતમાં. તો c રેઝ ટુ c ઇન્ટુ d રેઝ ટુ d છેદમાં a રેઝ ટુ a ઇન્ટુ b રેઝ ટુ b, a રેઝ ટુ a ઇન્ટુ b રેઝ ટુ b. તો આ રીતે આપણે અહીંયા સંતુલન અચળાંકમાં થોડો ફેરફાર થયો. આપ જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા cd અને ab હતા, એટલે કે c ની સાંદ્રતા ગુણ્યા d ની સાંદ્રતા છેદમાં a ની સાંદ્રતા ગુણ્યા b ની સાંદ્રતા. અહીંયા છે કંઈક આવું જ તે.
અહીંયા આપણે કોઈ ફેરફાર નથી કર્યો, પણ એના મોલ લખવા એ ફરજિયાત છે. અને એ મોલના આધારે જો આપણે અમુક ઉદાહરણો લઈએ છીએ, જેમ કે હું લખું છું N2 + 3H2, એના આધારે હું સમીકરણ લખીશ. ધારો કે આપણી પાસે અહીંયા સમીકરણ છે 2NH3. આ સમીકરણ છે. આ સમીકરણની અંદર જો આપણે વાત કરીએ સંતુલન અચળાંક લખવાનો, તો આનો સંતુલન અચળાંક શું થશે? તો સંતુલન અચળાંક K બરાબર થશે નિપજોની સાંદ્રતા, નિપજ આવશે NH3, આની સાંદ્રતાનો 2 ઘાત થશે. જે આગળ મોલ લખ્યા છે આ મોલ ફરજિયાત લખવાના છે. અહીંયા આપણી પાસે છે H2, તો આ H2 ની સાંદ્રતાની 3 ઘાત અને ઇન્ટુ N2. તો જ્યારે પણ તમે સંતુલન અચળાંક લખો છો એટલે કમ્પલસરી આ રીતે જ લખવું પડે છે. ધારો કે આપણે હજી એક ઉદાહરણ લઈએ છીએ, આવું ને આવું એક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. H2 + I2 it gives 2HI. H2 + I2 it gives 2HI. તો આ જે સમીકરણ છે, આ સમીકરણનો સંતુલન અચળાંક પણ આપણે આ જ રીતે લખીશું, જેમ કે K. અહીંયા શું કરવાનું છે? નિપજોની સાંદ્રતા, નિપજ આપણી પાસે એક જ છે, એક છે જે છે HI, અને આગળ 2 છે તો એની ઘાતમાં પણ 2 લખવામાં આવે છે, છેદમાં અહીંયા આપણી પાસે છે H2 * I2. તારીખ આપણે અહીંયા K = HI² એટલે અહીંયા જે મોલ છે તે લખવાના છે. આ જ સમીકરણને હું અલગ અલગ રીતે લખું છું. ધારો કે આ જ સમીકરણને જો હું લખું છું, જેમ કે આપણી પાસે સમીકરણ છે 2HI, એટલે કે આનું રિવર્સ સમીકરણ લખીએ છીએ. શું લખીએ છીએ? આનું રિવર્સ સમીકરણ લખીએ છીએ. તેમાંથી આપણને શું મળે છે? H2 + I2. શું મળે છે? H2 + I2. આના માટે મારે લખવું છે તો યાદ રાખજો, આના માટે મારે K ડેશ લખવાનું. એટલે જો આ બંને હાજર હોય તોની વાત છે, નહીં તો તમે K લખો તો ચાલશે. ફરીથી એકવાર કહી દઉં, અહીંયા મેં આ લખ્યું છે અને એની બાજુમાં જો આ સમીકરણ લખું છું, તેવા સમયે જ્યારે મારે K દર્શાવવું હોય તો એકમાં K અને એકમાં K ડેશ દર્શાવવાનો છે. શું દર્શાવવાનું છે? K ડેશ. K ડેશ બરાબર શું થાય? તો નિપજ આપણી પાસે હવે અહીંયા આ છે, એટલે કે H2 અને I2 નિપજ છે. તો H2 I2 છેદમાં 2HI છે, તો આપણે HI ને બ્રેકેટમાં લખીશું અને એના ઉપર 2 ઘાત લખીશું, કેમ કે HI ના મોલની સંખ્યા આપણી પાસે કેટલી છે? અહીંયા 2. હવે આ જે સમીકરણને થોડું અલગ રીતે દર્શાવીએ છીએ. ધારો કે આ સમીકરણને પૂરાને, એટલે કે આ સમીકરણ છે, આ સમીકરણને આખાને 2 વડે ભાગી દઉં છું, તો આપણા પાસે સમીકરણ શું થાય? તો આપણા પાસે સમીકરણ થાય ½ H2 + ½ I2 it gives HI. એટલે અહીંયા તમારે 2 લખવાની જરૂર નથી. હવે જ્યારે આવા સમીકરણ સ્વરૂપે દર્શાવો છો તો આને પણ હું K દર્શાવવા માંગતો, એટલે કે આનો પણ મારે જો K શોધવો હોય તો K ડેશ અથવા તો K ડબલ ડેશ ગમે તે આપ યુઝ કરી શકો છો. ધારો કે હું અહીંયા K ડબલ ડેશ લઉં છું, તો આ કેટલો થાય? તો અહીંયા નિપજ તરીકે શું છે આપણી પાસે? HI. તો નિપજ તરીકેનો જે HI છે એને એમને એમ રાખવાનો છે. ત્યારબાદ અહીંયા લઈએ છીએ H2, જેની હાફ ઘાત, યાદ રાખજો જે હોય તે મૂકવાની. હું એવું નથી કહેતો કે હાફ છે તો કંઈક અલગ, જે છે એની એ જ મૂકવામાં આવે છે. અહીંયા I2 છે તો I2 ની પણ હાફ ઘાત લખવામાં આવશે. એટલે આ રીતે આપણે સંતુલન અચળાંક જે છે, આ સંતુલન અચળાંકને બહુ સરળતાથી લખવાનો. માત્ર આપણે શું યાદ રાખવાનું છે? નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. અને સંતુલન સમયે જે મોલ આપવામાં આવે છે, શું? સંતુલન સમયે જે મોલ આપવામાં આવે છે જેને ઘાતમાં લખવામાં આવે છે. શેમાં લખવામાં આવે છે? ઘાત. એટલે અહીંયા જે CD છે, આ CD છે, અહીંયા જે મોલ હતા એ, જેમ મેં આપને અહીંયા પણ એક્ઝામ્પલ આપ્યું છે. એટલે આટલી વાતોને આપણે ધ્યાનમાં રાખવાની છે, કેમ કે સંતુલન જ્યારે આપણે કરવાનું છે, સંતુલન ચેપ્ટર જ્યારે સમજવાનું છે, તો આ ચેપ્ટર સમજવા માટે આપણે આ બધી જ વાતો ખૂબ જ અગત્યની બની રહેવાની છે. અને એ બધી જ વાતોમાં ક્યાં શું વાપરવું એ પણ ખબર હોવી જોઈએ. એટલે આવા આપણે શું કરવાનું છે? તો આવા 10 એક્ઝામ્પલ આપણે પાઠ્યપુસ્તકમાંથી શોધવાના છે.
રેડોક્સ જોશો તો રેડોક્સ માંથી તમને 10-15 મળી જશે, પણ બીજા કોઈ પણ જગ્યાએથી આપ 10 શોધી શકો છો. 10 એક્ઝામ્પલ શોધવાના છે અને આ 10 એક્ઝામ્પલના તમારે સંતુલન અચળાંક લખવાના છે. શું લખવાના છે? સંતુલન અચળાંક. આટલી વસ્તુઓ આપણે હોમવર્કમાં કરવાની રહેશે. ત્યારબાદ હવે આપણે સંતુલન અચળાંકથી એક સ્ટેપ આગળ કંઈક અલગ સમજવાનો પ્રયત્ન કરવાના છે. સંતુલન અચળાંકને અલગ અલગ રીતે જોવાનો છે. આમાં આપણે સાંદ્રતાની દ્રષ્ટિએ જોયું છે. ધારો કે વાયુ છે તો એમાં તો સાંદ્રતા આવવાની જ નથી, તો ત્યાં દબાણના અનુરૂપ જોવાનું છે. મોલના આધારે એટલે કે મોલ અંશના આધારે પણ જોવાનું છે. તો દરેક પદ્ધતિ, પણ એ પહેલા આપણે શું કરવાનું છે? આ સંતુલન અચળાંક લખવો કઈ રીતે અહીંયા શીખવાનું છે. તો આવા 10 એક્ઝામ્પલ આપણે ફરજિયાત કરવાના રહેશે.